નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા સિદ્ધાર્થ નવસારી લાઈવ। આજે હનુમાન જયંતિ છે ને આપ જોઈ રહ્યા છો તે રીતે હું પણ ભક્તિના રસમાં રંગાયો છું। નવસારીમાં સેવાનું કેન્દ્ર, સંસ્કારનું કેન્દ્ર અને ખાસ કરીને ધાર્મિક કેન્દ્ર મહત્વ ધરાવતા એવા વીરવાડી હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સવારથી અનેક ભક્તો પગપાળા અથવા તો વાહનો થકી કતારમાં લાગી આજે અહીંયા પહોંચ્યા હતા। સવારે કેસર સ્નાન કરવામાં આવ્યું અને આપ જોઈ રહ્યા છો તે રીતે ભક્તોની લાંબી કતાર લાગી ચૂકી છે અહીંયા ભગવાન બધા આશીર્વાદ મેળવવા માટે। ચોક્કસ આજે રક્તદાન શિબિર થકી લોકોએ અલગ રીતે હનુમાન દાદાની બર્થડેમાં ભેટ ધરી અનેક મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત રહી આજે દાદાના આશીર્વાદ મેળવ્યા। નવસારીના ડીવાયએસપી એસકે રાય તથા નવસારીના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ, નવસારી ભાજપના પ્રવક્તા અને નવસારી ભાજપના પ્રભારી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। અનેક ભક્તો દ્વારા આજે અહીંયા અને સાથે સાથે વીરવાડી હનુમાનજી મંદિરના ટ્રસ્ટી એવા જીતુભાઈએ પણ આ અહીંયા શું કહ્યું જોઈ લઈએ। શ્રી વીરવાડી હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે બી ભવ્યથી ભવ્ય હનુમાન જન્મોત્સવનું આયોજન કરેલ છે, જેમાં સવારે 4 વાગે કેસર સ્નાન ચાલુ કરીને 7 વાગ્યા સુધી મહાઆરતીનું આયોજન કરેલું હતું। ત્યારબાદ સવારે 9 વાગ્યાથી યજ્ઞનો પ્રારંભ થયેલો છે, જેની પૂર્ણાવતી બપોરે 3 વાગે છે। 12 વાગે ધ્વજારોહણ પતી ગયેલું છે। રક્તદાન શિબિર ચાલી રહી છે, જેમાં ભાવિક ભક્તો સારી એવી રક્તની સેવા કરી રહ્યા છે। તે પછી આયુર્વેદિક કેમ્પ, ફિઝિયોથેરાપી કેમ્પ ચાલી રહેલો છે અને બપોરે 4 વાગે મહાપ્રસાદનું આયોજન કરેલું છે, જેમાં 25 થી 30 હજાર ભાવિક ભક્તો પ્રસાદ લે એવું આયોજન થયેલું છે। પછી સવારે 9 વાગ્યાથી જ્યાં સુધી પ્રોગ્રામ પતે નહીં ત્યાં સુધી ઠંડી છાશ અને પાણીનું બી આયોજન કરેલું છે। ત્યાર પછી હાઈવેથી ભાવિક ભક્તોને આવવા માટે કોઈ અડચણ ન થાય ટ્રસ્ટી બનતી બધી કોશિશ કરીને આ વખતે સારું એવું આયોજન કરેલું છે। અને આ સંસ્થા દ્વારા આદિવાસી અનાથ કન્યા છાત્રાલય ચાલી રહી છે, જેમાં અત્યારે 80 દીકરીઓ અભ્યાસ કરી રહી છે। ભવિષ્યમાં આ છાત્રાલયમાં મોટું દાનની જરૂરત છે, જેમાં 5 કરોડ રૂપિયાનો ખર્ચો છે। તો ભાવિક ભક્તોને પોતાની યથાશક્તિ મુજબ દાન કરવા નવસારીની भक्ति प्रिय प्रजा ने नम्र विनंती। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। तो हमारा जो भक्तों विदेश में रहे हैं हमने पण दादा दर्शन करावीए छे। हमारी चैनल पर लाइव पण आ दर्शन आपने जोवा मळी रह्या छे। साथे साथे आप जोई रह्या छो ते रीते महंत श्री अशोकभाई बापू पण अहींया बैठा छे। तो अशोकभाई बापू ने पण चौक्कस आजे आ एमना आशीर्वाद मेळवीए। एमना धर्म कार्यમાં આજે ચોક્કસ દાદાના જન્મતિથિએ આજે હનુમાન જયંતિના દિવસે આજે વીરવાડી વાળા હનુમાનજી બાપુના સેવક એવા અશોક બાપુને પણ આપણે પૂછીએ, દાદા આજે કેવી ઉજવણી થઈ? जय श्री राम। वीरवाड़ी हनुमान जी मंदिर 450 वर्ष करता पण पुराने हनुमान जी महाराज નું મંદિર છે। આજે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું। સવારે જ આપણે જે દર વખતે જે આપણો પ્રોગ્રામ હોય છે કેસર સ્નાનનો, તે હનુમાનજી મહારાજને કેસર સ્નાન પણ આપણે કરાવ્યું। સવારે 7 વાગે હનુમાનજી મહારાજની મહાઆરતી એટલે કે મંગળા આરતી કરી બાળભોગ ધરાયો। પછી 9 વાગે સુંદરકાંડ યજ્ઞનો પ્રારંભ કર્યો। 12 વાગે હનુમાનજી મહારાજને આપણે ધજા ચડાવી। 3 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થશે અને 4 વાગે મહાપ્રસાદ જે આપણે 25,000 ભક્તોનો પ્રસાદ કરીએ છીએ એનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ફરી પાછી 7 વાગે આપણે હનુમાનજી મહારાજની મહાઆરતી કે સંધ્યા આરતી કરીશું અને રાતે મોડી સુધી હનુમાનજી મહારાજની દર્શન આપણે ખુલ્લા રાખીશું। આમ દરેક ભક્તોને ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ છે અને હનુમાનજી મહારાજ સ્વયંભૂ પ્રગટ એટલે કે બાળ સ્વરૂપમાન આપણે હનુમાનજી મહારાજ છે તો એના દર્શન કરી સર્વ ભક્તો એની ધન્યતા અનુભવે છે। જય શ્રી રામ। તો માત્ર અહીંયા નહીં, શહેરના વિવિધ વિસ્તારોમાં પણ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સમગ્ર જિલ્લો આજે જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યો છે। દરેક ભક્તના તન મનમાં આજે હનુમાનજીને જન્મ જયંતિ દિવસે ઉજવણી છે। તો જુઓ ક્યાં ક્યાં થઈ ઉજવણી અમારા વિશેષ અહેવાલમાં। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો
કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો, લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો, શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે, તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વિરવાડી હનુમાનજીના તો તમે દર્શન કરી લીધા, પરંતુ વિરવાડી હનુમાનજી જતા ભક્તો માટે રસ્તામાં વિવિધ સેવા કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વરિયાળીનું શરબત, તો કોઈ જગ્યાએ પાણી, તો કોઈ જગ્યાએ છાશ, આ વગેરેનું વિતરણ પણ થઈ રહ્યું છે. ત્યારે આપણે જે રસ્તામાં સેવા કાર્યમાં જે વરિયાળીનો શરબત આપવામાં આવે છે તે તમે જોઈ શકો છો. તો બીજી બાજુ છાશનું પણ વિતરણની વ્યવસ્થા રસ્તામાં કરવામાં આવી છે, એટલે કે કોઈ પણ જે દર્શનાર્થી છે, જે ભક્તો જઈ રહ્યા છે, તેને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે, ગરમીમાં કોઈને ડિહાઇડ્રેશન ન થાય તેની કાળજી રાખીને રસ્તામાં જે વરિયાળીનો શરબત છે તો છાશનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ 5 ગોળ પ્રજાપતિ સમાજ નવસારી દ્વારા છેલ્લા 10 વર્ષથી શરબત અને પાણીનો સ્ટોલ મૂકવામાં આવે છે. એટલે કે છેલ્લા 10 વર્ષથી વિરવાડી હનુમાનજી મંદિર જતા ભક્તો માટે આ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે અને જેનો લાભ પણ લોકો મોટી સંખ્યામાં લે છે. ત્યારે ત્યાંના વાલાભાઈ પ્રજાપતિ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. 5 ગોળ પ્રજાપતિ નવસારી વતી લીંબુ શરબત, પાણી શરબતનો જે કેમ્પ અહીંયા બી રાખીએ છીએ અને અમારે બીજો કેમ્પ ગણપતિમાં આપણે ગાડા કોલેજ પાસે પણ અમે રાખીએ છીએ. અને આ લોકોને બધાને પાણીનું શરબત આ બધા યુવાનો ભેગા મળી અને આ કાર્ય અમે કરતા છીએ. તો તમે વાલાભાઈને સાંભળ્યા અને વાલાભાઈએ કહ્યું કે 10 વર્ષથી પ્રજાપતિ સમાજના યુવાનો બધા તમામ લોકો એકત્ર થઈને આ સેવા કાર્ય કરે છે અને ગણપતિમાં પણ તેઓ આ પ્રકારની સેવા ચાકરી કરી રહ્યા છે. તો આ જે તમે સેવા કાર્ય જોયું, હવે દર્શન કરાવીશું તમને કાલિયાવાડી સ્થિત હનુમાનજી મંદિરના. જયવીર હનુમાનજી મંદિર જે મઢુલી કહેવાય છે, ત્યાંના આ હનુમાનજીના દર્શન તમે કરો અને ત્યાં ભક્તો સવારથી જ મોટી સંખ્યામાં ત્યાં આવી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. હવન પણ રાખવામાં આવ્યા છે. સાથે સાથે બપોરના સમયે ભંડારાનું પણ આયોજન થયું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ તેનો લાભ લીધો હતો. ત્યારે જે ત્યાં હાલમાં જે જયવીર હનુમાનજી મંદિર છે ત્યાંના સંચાલક શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આ મંદિરમાં મારા પિતાજી સેવા પૂજા કરતા હતા. તે આજથી 30-40 વર્ષથી સેવા પૂજા કરી. એમાં એમને બહુ ખૂબ મોટું નામ બનાવ્યું અને આ મંદિરનો ઉત્સવ બધા એમને સારી રીતે ઉજવ્યા અને હજી અમે એમની ગયા પછી અમે બી ઉજવશું. પવન પુત્ર હનુમાનજી મહારાજ કી જય. જયવીર હનુમાન નવસારી કાલિયાવાડીની અંદર આ અતિ પ્રાચીન મંદિર છે. આમાં કેટલાય વર્ષોથી આ હનુમાનજીની પૂજા થાય છે, પણ જ્યારથી ભગતે મંદિરનું કામકાજ સંભાળ્યું ત્યારથી દર પૂનમે અહીંયા ભંડારો પણ થાય છે અને હનુમાન જયંતિ, રામનવમીના ઉત્સવો પણ સારા એવા ઉજવાય છે અને દર શનિવારે પણ ભંડારો અહીંયા થાય. ભગતોની સેવા અને ભગતોના સહયોગથી આ બધું કર્મ થાય છે. અને હનુમાનજીની કૃપા એવી છે કે જે કોઈ માનતા રાખે, જે કે ભક્તિભાવથી જે ઈચ્છા હોય, હનુમાનજીને પ્રાર્થના કરે, હનુમાનજી એમની ઈચ્છાઓ બધી પૂરી કરે અને ભક્તો અને શ્રદ્ધાઓ ગામ પરગામથી આવી અને હનુમાનજીની પાસે જે કંઈ માંગે ને પરમાત્મા હનુમાન દાદા તેમને બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. પવનપુત્ર હનુમાનજી મહારાજ કી જય. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના.
અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય. તો હવે નવસારી શહેરના વિવિધ હનુમાનજીના તમને દર્શન કરાવીશું. તો દર્શન કરો. મધુમતી સ્થિત હનુમાનજી મંદિર જે છે મધુમતીમાં આવ્યું અને ત્યાંના હનુમાનજી જે છે તેના તમે દર્શન કરો. અને ખાસ કરીને ત્યાં આજે બપોરે પણ ભંડારો રાખવામાં આવ્યો તો મોટી સંખ્યામાં ભક્તોએ ત્યાં મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો અને મધુમતીમાં સ્થિત હનુમાનજી મંદિરના તેમને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો અન્ય જે દર્શન કરીશું આપણે હનુમાનજીના, તે મોટા બજારમાં સ્થિત હનુમાનજીનું મંદિર જે આવ્યું છે તેના તમે દર્શન કરો. હનુમાનજી મંદિર જે મોટા બજારમાં સ્થિત છે અને વર્ષોથી અહીંયા ભક્તો હનુમાન જયંતિ આવીને આશીર્વાદ લેતા હોય છે, દર્શનનો લાભ લેતા હોય છે. તો બીજા તમને દર્શન કરાવીશું નવસારી મહાનગરપાલિકાની બાજુમાં સ્થિત હનુમાનજી દાદાના, જે શાકભાજી માર્કેટના ગણપતિ તરીકે જાણીતા છે. અને ત્યાં માર્કેટમાં જે લોકો ભક્તો આવતા હોય છે તેમના ત્યાં દર્શન કરતા હોય છે. અને ખાસ કરીને વેપારી લોકો દ્વારા આ હનુમાનજી દાદાના કરતા હતા છે, તેઓ તેમની સેવા ચાકરી કરે છે. અને આજે મહાપ્રસાદનું આયોજન પણ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. નવસારીના મહાનગરપાલિકાની બાજુમાં જે આવ્યું છે હનુમાનજી મંદિર, ત્યાંના દર્શન તમે કરો. તો બીજા એક દર્શન તમને કરાવીશું નવસારીના જે તિઘરા ખાતે સ્થિત કૃપાલુ હનુમાનજીના પણ લોકો દર્શન કરવામાં મોટી સંખ્યામાં જતા હોય છે. મુખ્ય માર્ગ પર મંદિર આવ્યું છે અને ભક્તો મોટી સંખ્યામાં પણ ત્યાં જઈને દર્શન કરી તેનો લાભ લેતા હોય છે. અને આજે પણ હનુમાન જયંતિએ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ત્યાં ઉમટી પડી હતી. તો હવે તમને દર્શન કરાવીશું વેજલપુર ખાતે સ્થિત જંગલી હનુમાનજી, જે વેજલપુર નેશનલ હાઈવે પર 48 પર આવ્યું છે ગામ. અને તે ગામ ખાતે બિરાજમાન શ્રી જંગલી હનુમાનજી મંદિરમાં આજે હનુમાન જયંતિની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સુંદરકાંડ, મહાપ્રસાદ અને રક્તદાન જેવા કેમ્પનું આયોજન કરી અને એક અનોખી રીતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ હતા નવસારીના વિવિધ મંદિરોના દર્શન તમને અમે કરાવ્યા છે ઘર બેઠા. તો આ લિંકને શેર કરજો. તમે એકલા દર્શન ના કરતા, તમામ મિત્ર સ્નેહી બંધુઓને પણ આ લિંક મોકલી અને તેમને નવસારીના તમામ વિવિધ હનુમાનજી મંદિરના અને હનુમાન દાદાના દર્શન કરવા માટે આ ખાસ લિંક શેર કરજો. અને બોલો જય હનુમાન દાદા. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.